નમસ્તે, રામ રામ. સ્વાગત છે વિડીયોમાં. અને આજ જઈએ હું કુંજલ મોટા ભાઈ પોપટભાઈ ની વાડી અને છોકરાની વાડી ખેડમાં. આપણે પેલા વિડીયો તો મૂક્યો હતો દીમને કાંઠે વાડી હે બરડા સાગર ને ત્યાં એ પેલા ગાતા ની મજા આવે એવું બધું અહીંયા વાતાવરણ હોય. ઝાડવા છે, પછી ખુલ્લું ડીમ હે, એમાં બાવર હે, બાવરડા ને એ બધું રણ જેવું લાગે. અને ત્યાં ઓલા રોજ ની પણ બધા હોય. રોજ કુંજું હોય, કુંજું પછી પાણીના પંખી બહુ હોય ત્યાં. પાણી હોય ને અટાણે તો એટલે પાણી આસુ આસુ હોય ને ખાડામાં એટલે ત્યાં ભેગા બધા ત્યાં હોય જોવાની મજા આવે. ને કુંજલ ભાગે એવી પ્રમણે દી ચાલે. અને આજ કુંજલે આવે ને અમારે કુંજલ ક્યાં લેવા જવાનું બોલ દે. હા, ત્યાં બસલા હે મીંદડીના. ના અમારે કે હમણાં મીંદડું હે ને એક મીંદડો ઓલો ઉતો ઈ ભાગે ગો. ત્યાં હોય તો આ દૂધ ની વધતું હોય ઈ પ્યાવા થાય લેવી અને રમાડવા થાય. કુંજલ કેટલો ટાઈમ રાજકોટ 10 મહિના રહી? 10 મહિના રાજકોટ રહી, પરીક્ષા આપે ને કાલે આવી. હમણાં ઘેર જ રહેવાનું. નીટની એક્ઝામ આપે દીધી. નીટની એક્ઝામ આપી. કેવું પેપર? પેપર હેલું બહુ સારું પેપર ગયું. અને હવે એડમિશન લેવું ને ક્યાં તારી ઈચ્છા ક્યાં હેરમાં વધારે? એડમિશન એને મન ગમતું ગમે ત્યાં લેવું એડમિશન. ગમે એને કોલેજ મળી મેડિકલ કોલેજ માર્ક સારા આવી એટલે ગવર્મેન્ટ સેમીફાઈનલ કે સરકારી ગમે ત્યાં. એટલે હવે એને નક્કી કરવાનું ક્યું હેર ગોતું કે પછી પોરબંદર હતી પોરબંદર જ રહેવું કેર ની કેર. બાકી એવી પ્રોબ્લેમ ને કે કોલેજ નહીં જડે કે વાં જવું જોઈએ કે વાં જવું બહાર જવું કે એને એને દેવું એનો ઓપ્શન છે. ગમે એ જવું હોય એને સિલેક્ટ કરવાનું કે કાં જવું હોય. બાકી માર્ક્સ એટલા આવે છે ગવર્મેન્ટમાં જોડે જાય એટલું સારું કહેવાય. મેનેજ કરી બહુ મિનિટ બહુ કરે એટલે એને રિઝલ્ટ સારું જ છે. એટલે ગમે એને એને અઘરું નહીં પડે. 10 મહિના મિનિટ તો એટલી કરી ને. હા, બે વાગ્યા રીડિંગ બહુ કરવું પડતું. 2 વાગે હવે 6 વાગેથી આખો દી 15 કલાક રીડિંગ ને નિયમ રહેવાનું હોય. પછી એક વાર મહેનત ભોગવી લીધી એટલે હવે ઓછી મહેનત પડી. અને સિલેક્શન કોલેજ કરવામાં સારું રહે. ગમે એનો મનપસંદ જડે છે સારી ગમે એ સિટી સારું કે પોરબંદર કે ગમે તમે જાય ત્યાં જઈને વિડીયો ઉતારીએ. 2 બસા લેવાના હે મીંદડી અમારે મીંદડા લેતા આવીએ ને બાજુ ચક્કર મારતા આવીએ. એક આવ્યું જ્યાં તોડજે એમાં. ગોળ ગોળ ફેર આગળ તૂટી જાય. જ્યાં કુંજલ ને નારિયેળ આવો ને પત્તા માંડ્યો ઉતારવા. હમણાં આવી નહોતી ને એટલે કુંજલ નારિયેળ ને આજ વધારે પીવી છે. બસ એ જાય ત્યાં તોડજે એમાં એક લે લે. કુંજલ આખી રીજે નારિયેળ માથે પડે ને. ના ના ટ્રેક્ટર ને ઓજાર પડ્યું ખેતરમાં જાય. અને આ ડેમ બરડા સાગર જો આ બાજુ રોજ હે પણ દેખાઈને જ ભાગી ગયા. સેટા હું ત્યાંથી કેમેરામાં નહોતા આવેલ વ્યા ગયા કાકડી રોજ આવી ઉતા. ત્યાં ખુલ્લો પટ નજારો ડેમનો બરડા સાગરનો. પાણી સુકાઈ ગયું હમણાં ને સાજ એટલે સુકાઈ ગયું. કુંજલ જો હમણાં નહોતી આવી એ કુંજલ ડેમ ને બધે ખુલ્લો લાગે ખુલ્લો પટ. એને જાય તો મજા આવે હાલવાની પણ સેટું હોય ને વાંચે તડકો હોય ને ભાગી જવાનું કે ટાઢા પોરના ગાવે તેને હાલવાની એની મજા આવે. જો આ રોજ વ્યા ગયા ન આવ્યા કેમેરા સેટા ઉતા ને એટલે એને કેમેરામાં આવે એનું તો આખા બહુ ઉતાર પાછો આ તડકો હે ને રોજે એવા જમીન જેવા કલર ના એટલે બહુ ન દેખાય નહીં હોય તો. આકડી જા 2 બસા હે મીંદડી નથી લઈ જવાના હે આકડી લઈને પાછું ભાગી જવું વાળી. પત્તા
પાણીની તૈયારી કરવા માંડ્યો નારિયેળ ફોલવાની. દાંતડી લાગવાનું ધ્યાન રાખજે. આ બાજુ મકાન પાસે રહેવાના ધારિયા ને બધે. આ 2 જણા છતોક ની ઘેરે ફરતા, 2 જણા ને રાજુ ને પોપટ. બે રૂમ તો કમ્પ્લીટ મસ્ત આવે મકાન. લાદી બાદી બધા તૈયાર મકાનોમાં. લાદી પ્લાસ્ટર બધું કમ્પ્લીટ કામ કરી. દરવાજા નવા જ મકાન બનાવે. આ રસોડો અલગથી. રસોડું ફર્નિચર મસ્ત બનાવ્યું. ફ્રીજ પડ્યું અહીંયા, કબાટું ને બધું બધું જો મટાવી નાખ્યા, ખાના ને બધું. લાદી ઉપર રૂમ કમ્પ્લીટ હે. દરવાજા બારણા લાદી જરૂર હોય તો એ વાપરવાનું, કરતા બંધ હોય એમાં. બાકી થોડીક વાર ખોટી થાય હું કુંજલ ને નારિયેળ તોડ્યા પાણી પીએ લે, બસલા 2 લઈને વ્યા જાય. વાળી મજા આવે. પવન આવે ખુલ્લામાં ડેમને કાંઠે એટલે ઢોરની સરિયાણ ઘણું હોય, સરવાનું સુમા હે ને પાણી પુષ્કળ ડીમ ભરાઈ જાય એટલે. ને 3 પીત થાય ડેમમાંથી. આ તો એવું 2 જ કરે, ત્રીજું પીત નથી કરતા. ડેમ ભરાય એટલે 3 પાક આવે, 3 મોહમ. ને મીઠું પાણી એટલે મોહમ બહુ થાય બધી, ગમે એ આવે ને ઉતાર વધારે આવે. આ બાજુ જગ્યા પડી જાય ઢોરનું બારોબાર છે બધું.